આ કથા માત્ર સાંભળવા માટે નથી. આ કથા તમારા વિશ્વાસની પરીક્ષા છે. જે અંત સુધી સાંભળશે, માં મોગલ તેની મનોકામના જરૂર પૂર્ણ કરશે. એક ગરીબ માતા, એક નાનો દીકરો અને એક એવો ચમત્કાર કે જેને જોઈને ડૉક્ટર પણ ઘોટળિયા પડી ગયા. ગુજરાતના એક નાના ગામમાં એક ગરીબ વિધવા માતા રહેતી હતી. નામ હતું કમલાબેન. એનો એક જ દીકરો હતો, હિતેશ. ઘરમાં ગરીબી એટલે કે બે સમયનું ભોજન પણ મુશ્કેલ. પણ કમલાબેન પાસે એક મોટી સંપત્તિ હતી, માં મોગલ પર અડંગ વિશ્વાસ. દરરોજ વહેલી સવારે ઉઠીને દીવો બળાવે અને એક જ પ્રાર્થના કરે, માં દીકરાને ખુશ રાખજે, મને કંઈ નથી જોઈએ. એક દિવસ અચાનક હિતેશ ખૂબ બીમાર પડી ગયો. તાવ એટલો વધી ગયો કે શરીર બળવા લાગ્યું. કમલાબેન તેને હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે તપાસ કરી અને ગંભીર અવાજમાં કહ્યું, બાળકની હાલત ખૂબ ખરાબ છે, તરત જ મોંઘી સારવાર કરવી પડશે. પણ પૈસા ક્યાંથી ના આવે? કમલાબેન પાસે માત્ર થોડા જ રૂપિયા હતા. તે રડવા લાગી. રાત્રે હોસ્પિટલના બહાર બેઠી, હાથ જોડીને આકાશ તરફ જોઈને બોલી, માં મોગલ, આજે મારી સૌથી મોટી પરીક્ષા છે. જોતું છે તો મારા દીકરાને બચાવી લે. મારા જીવન નહીં જોઈએ, પણ મારા દીકરાને બચાવી લે. એટલું બોલીને જમીન પર માથું ટેકાવી દીધું. એ જ સમયે એક સફેદ કપડાં પહેરેલી મહિલા ધીમે ધીમે તેની પાસે આવી. એને પ્રેમથી કહ્યું, બેન, તું કેમ રડે છે? કમલાબેને બધું કહી દીધું. મહિલાએ સ્મિત કરીને કહ્યું, ચિંતા ના કર, તારો દીકરો કાલે સવારે એકદમ ઠીક થઈ જશે. કમલાબેન આશ્ચર્યમાં પડી ગયા. પણ એ મહિલાના ચહેરા પર કંઈક અલગ જ તેજ હતું. કમલાબેન થોડીવાર માટે શાંત થઈ ગઈ અને અંદર જઈને દીકરાના માથા પર હાથ ફેરવ્યો. ધીમે અવાજે બોલી, માં, હવે બધું તારા ઉપર છે. રાત્રે આખી હોસ્પિટલમાં અજીબ શાંતિ હતી અને હિતેશની હાલત હજુ ગંભીર હતી. રાત્રે આખી કમલાબેન જાગતી રહી. દીકરાનો હાથ પકડીને સતત જપ કરતી રહી, જય માં મોગલ, જય માં મોગલ, જય માં મોગલ. હિતેશની હાલત ક્યારેક સુધરે, ક્યારેક બગડે. ડૉક્ટરો પણ ચિંતામાં હતા. એક ડૉક્ટરે તો સ્પષ્ટ કહી દીધું, અમે અમારી પૂરી કોશિશ કરી રહ્યા છીએ, હવે બધું ભગવાન ઉપર છે. સવારે લગભગ 4 વાગ્યે અચાનક હિતેશના શરીરમાં હરકત થઈ. કમલાબેન ચોંકી ગઈ. હિતેશ? ધીમે ધીમે હિતેશ આંખ ખોલી અને નબળા અવાજમાં બોલ્યો, માં, મને પાણી આપ. આ સાંભળી કમલાબેન રડી પડી. થોડા જ સમયમાં ડૉક્ટરો આવ્યા. તેમણે તપાસ કરી અને એકબીજાને જોયા. આ કેવી રીતે શક્ય છે? ડૉક્ટર બોલ્યા, આ બાળક તો રાત્રે ખૂબ જ ગંભીર હાલતમાં હતું, પણ હવે તો એકદમ સુધરી ગયું છે. આ તો ચમત્કાર છે. કમલાબેન તરત જ એ સફેદ કપડાવાળી મહિલાની યાદ આવી. એ દોડીને બહાર ગઈ, પણ ત્યાં કોઈ નહોતું. પાછળથી એક નર્સ આવી. એને બોલી, બેન, કાલે રાત્રે તમારા પાસે કોઈ નહોતું આવ્યું, તમે એકલા જ બેઠા હતા. આ સાંભળીને કમલાબેનના રોમચા ઊભા થઈ ગયા. તે જમીન પર બેસી ગઈ. આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. માં મોગલ, તું જાતે આવી ગઈ હતી. થોડા દિવસમાં હિતેશ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. કમલાબેન એને લઈને સીધી માં મોગલના મંદિરે ગઈ અને માથું ઝુકાવીને બોલી, માં, આજે મારી પાસે કંઈ નથી, પણ મારો વિશ્વાસ તને અર્પણ છે. મંદિરમાં હાજર બધા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. મંદિરમાંથી પછી હિતેશ હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. ગામમાં આ વાત આગ જેવી ફેલાઈ ગઈ. જે લોકો પહેલાં કમલાબેન પર હસતા હતા, એ જ લોકો હવે કહેતા, આ સાચો ચમત્કાર છે. એક દિવસ ગામના સરપંચ કમલાબેનના ઘરે આવ્યા અને બોલ્યા, બેન,
તમે અમને સાચી ભક્તિ શું હોય છે એ શીખવી. તેમણે ગામના બધા લોકો સામે કમલાબેનનો સન્માન કર્યો અને કહ્યું, આજેથી ગામમાં કોઈ પણ ભક્તિ પર શંકા નહીં કરે. કમલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. થોડા દિવસ પછી એક અજાણી વ્યક્તિ કમલાબેનના ઘરે આવ્યો. તે બોલ્યો, બેન, હું શહેરમાંથી આવ્યો છું. મારા તમારા દીકરાની સારવારો બધો ખર્ચ ભરવો છે. કમલાબેન આશ્ચર્યમાં પડી ગયા. તે વ્યક્તિએ કહ્યું, મને સપનામાં એક માતાજી દેખાય અને એમણે કહ્યું, મારા ભક્તની મદદ કર. આ સાંભળીને કમલાબેનના શરીરમાં કપારી છૂટી ગઈ. કમલાબેન તરત જ મંદિર દોડી ગઈ અને રડી પડી. માં મોગલ, તું તો બધે છે. તું તો મારી દરેક વાત સાંભળે છે. હિતેશ પણ માથું ટેકાવીને બોલ્યો, માં, હું જીવનભર તારી સેવા કરીશ. કમલાબેન અને હિતેશ હવે શાંતિથી જીવન જીવતા હતા. પણ કમલાબેનનું મન એક પ્રશ્નમાં અટવાઈ ગયું હતું. એ રાત્રે આવી ગયેલી મહિલા કોણ હતી? દરરોજ મંદિરે જઈને એ જ પ્રશ્ન પૂછતી, પણ જવાબ મળતો નહોતો. એક રાત્રે કમલાબેનને ફરી એ સ્વપ્ન આવ્યું. સફેદ પ્રકાશ, મંદિર અને એ જ મહિમા. એ મહિલા સ્મિત કરીને બોલી, બેન, તું મને શોધે છે કેમ? હું તો તારા વિશ્વાસમાં જ છું. કમલાબેન બોલી, માં, એકવાર દર્શન આપી દે, બસ એકવાર. મહિલાએ હાથ આગળ વધાર્યો અને કહ્યું, જો તારો વિશ્વાસ સાચો હશે તો આવતીકાલે સવારના સૂર્યોદય પહેલાં મંદિર આવી જજે. સ્વપ્ન તૂટ્યું, પણ કમલાબેનનું હૃદય જોરથી ધબકતું હતું. સવારે અંધારું હતું, પણ કમલાબેન હિતેશને લઈને મંદિરે પહોંચી ગઈ. મંદિર ખાલી હતું, ચારે બાજુ શાંતિ. અચાનક ઘંટ પોતે જ વાગવા લાગ્યા. હવામાં સુગંધ ફેલાઈ ગઈ અને મંદિરના દીવા આપમેળે પ્રગટાઈ ગયા. હિતેશ ડરી ગયો. માં, આ શું થઈ રહ્યું છે? કમલાબેનના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. અચાનક મંદિરના ગર્ભગૃહમાં પ્રકાશ થયો અને એ પ્રકાશમાંથી એ જ મહિલા ધીમે ધીમે દેખાવા લાગી. પણ આ વખતે એ માત્ર મહિલા નહોતી, એ માં મોગલનું દિવ્ય સ્વરૂપ હતું. માં મોગલ બોલ્યા, બેન, તું મને બહારથી શોધતી હતી, પણ હું તો હંમેશા તારા વિશ્વાસમાં જ હતી. તારી ભક્તિએ મને અહીં આવવા મજબૂર કરી. કમલાબેન અને હિતેશ બંને જમીન પર પડી ગયા. જય માં મોગલ. માં મોગલે હાથ ઊંચો કર્યો અને આશીર્વાદ આપ્યો. આજથી તારા ઘરમાં ક્યારેય દુઃખ નહીં આવે અને જે કોઈ સાચા દિલથી તારી કથા સાંભળશે તેની મનોકામના પૂર્ણ થશે. જ્યારે કમલાબેનને આંખ ખોલી, મંદિર ફરી શાંત હતું, પણ તેની હાથમાં એક વસ્તુ હતી. તેના હાથમાં એક નાનું લાલ કપડું બંધાયેલું હતું. કમલાબેન આશ્ચર્યમાં પડી ગયા. આ શું છે? હિતેશ પણ ચોંકી ગયો. ધીમે ધીમે કમલાબેને લાલ કપડું ખોલ્યું. કપડાની અંદર એક ચાંદીનો નાનો સિક્કો હતો અને તેની સાથે એક ચિઠ્ઠી. કમલાબેને કાપતા હાથથી ચિઠ્ઠી ખોલી. તેમાં લખેલું હતું, જે ઘરમાં સિક્કો રહેશે ત્યાં ક્યારેય અત્ર અને સુખની કમી નહીં રહે અને જે કોઈ ભક્ત સાચા દિલથી માં મોગલને યાદ કરશે તેના દુઃખ દૂર થશે. કમલાબેન આ સિક્કો લઈને ઘરે આવી અને પૂજા સ્થાને રાખી દીધો. ધીમે ધીમે ચમત્કાર શરૂ થયો. ઘરમાં અંતર ક્યારેય ખૂટતું નહીં. હિતેશ અભ્યાસમાં આગળ વધવા લાગ્યો અને કમલાબેનના ઘરે શાંતિ અને સુખ આવી ગયું. ગામના લોકો આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગયા. જે લોકો પહેલાં શંકા કરતા હતા એ હવે કમલાબેનના ઘરે આવીને કહેતા, બેન, અમને પણ સાચી ભક્તિ શીખવો. કમલાબેન એક જ વાત કહેતી, માં મોગલને દિલથી યાદ કરો, બાકી બધું માં પર છોડી દો. એક દિવસ ગામના બધા લોકો મળીને મંદિર ગયા અને એક સાથે જપ કરવા લાગ્યા. જય માં મોગલ, જય માં મોગલ, જય માં મોગલ.
મંદિરમાં ફરી એ જ દિવ્ય પ્રકાશ થયો અને બધાને અંદરથી એક અજબ શાંતિ મળી. કમલાબેન મંદિરના દરવાજા પર ઊભી રહીને બોલી, માં તું ફક્ત મને નહીં આખા ગામને માર્ગ બતાવ્યો. હિતેશ બોલ્યો, માં હું જીવનભર તારો ભક્ત રહીશ. વિશ્વાસ નાનો હોય કે મોટો, જો સાચો હોય તો માં મોગલ ચમત્કાર જરૂર કરે છે. ભક્તિમાં શક્તિ છે અને શક્તિ જીવન બદલી શકે છે. કદાચ સમય પસાર થતો ગયો. હિતેશ મોટો થવા લાગ્યો. ગામમાં બધું સારું ચાલી રહ્યું હતું, પણ એક દિવસ અચાનક ગામમાં ભયાનક સૂકા પડ્યું. ખેતરો સુકાઈ ગયા, પાણી ખૂટી ગયું, લોકો પરેશાન થઈ ગયા. ગામના લોકો કમલાબેન પાસે આવ્યા, બેન તમે તો માં મોગલની ભક્ત છો, હવે અમને બચાવો. કમલાબેન થોડીવાર માટે ચૂપ રહી ગઈ, કારણ કે આ વખતે સમસ્યા ખૂબ મોટી હતી. તે રાત્રે કમલાબેન મંદિરે ગઈ, દીવો બળાવ્યો અને આંખ બંધ કરીને બોલી, માં અત્યાર સુધી તું મારી સાથે રહી, પણ હવે આખું ગામ તારી રાહ જોઈ રહ્યું છે. કૃપા કરીને રસ્તો બતાવ. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એ જ સમયે મંદિરમાંથી એક અવાજ આવ્યો, કાલે સવારના પહેલા કિરણ સાથે ગામના જૂના વાવ પાસે જજો. કમલાબેન ચોંકી ગઈ, પણ અંદરથી વિશ્વાસ આવ્યો. સવારે આખું ગામ કમલાબેન સાથે ગયું. જૂનો વાવ વર્ષોથી સૂકો હતો. બધા લોકો શંકામાં હતા, અહીં શું મળશે? કમલાબેન ધીમે આગળ વધી અને આંખ બંધ કરીને બોલી, જય માં મોગલ. અચાનક જમીન હલવા લાગી અને વાવમાંથી ધીમે ધીમે પાણી નીકળવા લાગ્યું. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા. થોડા જ સમયમાં સૂકો વાવ પાણીથી ભરાઈ ગયો. લોકો ખુશીથી રડી પડ્યા, માં મોગલની જય. બાળકો પાણીમાં રમવા લાગ્યા. ખેતરો ફરી જીવંત થઈ ગયા. કમલાબેન વાવ પાસે ઊભી હતી ત્યારે તેની નજર પાણીમાં પડી. પાણીમાં એક કંઈક ચમકતું દેખાયું. એણે હાથ નાખીને બહાર કાઢ્યું. એક નાનું મૂર્તિ માં મોગલની. આ મૂર્તિ અહીં કેવી રીતે આવી? શું આ કોઈ જૂનો રહસ્ય છે કે માં મોગલનો નવો સંકેત? કમલાબેનના હાથમાં આવેલી માં મોગલની નાની મૂર્તિ જોઈને આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું. બધા લોકો એક જ વાત કરતા, આ મૂર્તિ અહીં આવી કેવી રીતે? હિતેશ ધીમે બોલ્યો, માં આ સામાન્ય નથી, આ કોઈ સંકેત છે. એ જ સમયે ગામના સૌથી વૃદ્ધ માણસ દેવજી કાકા આવ્યા. તેમણે મૂર્તિ જોઈ અને તરત જ આંખો પહોળી થઈ ગઈ. આ મૂર્તિ, આ તો એ જ મૂર્તિ છે. બધા લોકો ચોંકી ગયા. કઈ મૂર્તિ? દેવજી કાકા ધીમે બોલ્યા, સાંભળો, વર્ષો પહેલા ગામમાં એક પ્રાચીન મંદિર હતું, જેમાં માં મોગલની આ જ મૂર્તિ સ્થાપિત હતી. પણ એક દિવસ ભયાનક દુર્ઘટના થઈ. મંદિર તૂટી ગયું અને મૂર્તિ ગાયબ થઈ ગઈ. લોકો માનતા હતા કે માં મોગલ ગામ છોડીને ચાલી ગઈ. આ સાંભળીને બધા લોકોના શરીર કંપારી છૂટી ગઈ. કમલાબેન ધીમે બોલી, ના કાકા, માં ક્યાંય નથી ગઈ. એ તો હંમેશા અહીં જ હતી, ફક્ત આપણો વિશ્વાસ ખોવાઈ ગયો હતો. બધા લોકો શાંત થઈ ગયા અને માથું ઝુકાવી દીધું. અચાનક જોરદાર પવન ફૂંકાયો અને વાવનું પાણી હલવા લાગ્યું. મૂર્તિમાંથી ધીમો પ્રકાશ નીકળવા લાગ્યો. હિતેશ બોલ્યો, માં અમને માફ કરજો. એ જ સમયે જ્યાં જૂનું મંદિર હતું ત્યાં જમીન તૂટી અને અંદરથી જૂના મંદિરના અવશેષ દેખાવા લાગ્યા. લોકો દોડી ગયા અને જોયું કે જૂનું મંદિર ફરીથી બહાર આવી રહ્યું હતું. બધા લોકો રડી પડ્યા. માં મોગલ પાછી આવી ગઈ. કમલાબેન મૂર્તિ લઈને મંદિર તરફ ગઈ અને ધીમેથી મૂર્તિને ત્યાં સ્થાપિત કરી. માં હવે અમે તને ક્યારેય ભૂલશું નહીં. ભગવાન ક્યારેય ક્યાંય નથી જતા,
ફક્ત આપણો વિશ્વાસ દૂર થઈ જાય છે. જે દિવસે વિશ્વાસ પાછો આવે એ દિવસે ચમત્કાર પણ પાછા આવે છે. પણ જ્યારે મૂર્તિ સ્થાપિત થઈ ત્યારે અંદરથી એક અજાણ્યો અવાજ આવ્યો, આ તો શરૂઆત છે, હજી એક મોટી પરીક્ષા બાકી છે. એ કઈ પરીક્ષા? એ આખા ગામને હમચમાવી નાખી. મંદિર ફરી જીવંત બન્યું. ગામમાં ખુશી છવાઈ ગઈ. દરરોજ લોકો દર્શન કરવા આવવા લાગ્યા. જપ, ભજન, આરતી શરૂ થઈ ગઈ. પણ ધીમે ધીમે લોકોમાં એક બદલાવ આવવા લાગ્યો. કેટલાક લોકો ભક્તિ કરતા તો કેટલાક લોકો ફક્ત ચમત્કાર માટે આવવા લાગ્યા. એક દિવસ અચાનક મંદિરનો દીવો પોતે જ બુઝાઈ ગયો. ઘંટ બંધ થઈ ગયા અને મૂર્તિનો પ્રકાશ પણ ઓછી થઈ ગયો. લોકો ગભરાઈ ગયા. આ શું થઈ રહ્યું છે? કમલાબેન ધીમે આગળ આવી અને બોલી, માં મોગલ ચમત્કાર માટે નથી, એ ભક્તિ માટે છે. અમે ફરી ભૂલ કરી. અમે ભક્તિને બદલે સ્વાર્થ રાખ્યો. કમલાબેન જમીન પર બેસી ગઈ. આંખ બંધ કરીને માત્ર એટલું જ બોલી, માં, હવે અમને કંઈક નહીં જોઈએ, ફક્ત તારો સાથ જોઈએ. હિતેશ અને આખું ગામ પણ બેસી ગયું. બધાએ આંખ બંધ કરી. જય માં મોગલ, જય માં મોગલ, જય માં મોગલ. થોડી વાર પછી ધીમે દીવો ફરી પ્રગટ્યો. ઘંટ ફરી વાગવા લાગ્યા અને મૂર્તિમાંથી તેજ પ્રકાશ નીકળ્યો. બધા લોકો રડી પડ્યા. માં મોગલને ચમત્કારથી નહીં પણ સાચી ભક્તિથી મેળવી શકાય છે. જે ભક્ત નિસ્વાર્થ હોય તેના જીવનમાં પ્રકાશ ક્યારેય બુઝાતો નથી. આ કથા અહીં પૂરી થતી નથી, કારણ કે જ્યાં વિશ્વાસ છે ત્યાં માં મોગલ આજે પણ જીવંત છે. જો તમને પણ માં મોગલ પર વિશ્વાસ છે તો કોમેન્ટમાં જય માં મોગલ લખો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માં મોગલ, જય માં મોગલ.